તો આજે હું તમને બતાવવાનો છું ડાયવર દિલવારો તે ફિલ્મનું શૂટિંગ લોકેશન અને એક આતો સ્ક્રીનશોટ હું તમને મેચ કરાવવાનો છું રાધા તારા વિના મને ગમતું નથી તે ફિલ્મનું। તો હિતેન કુમારને જે પાંજલ ભટ્ટ હોય છે તે ગાડીમાં બેસાડીને આ જગ્યા પરથી નીકળે છે લઈને અને એક સામે એક દિવાલ હોય છે ત્યાં આગળ તે ગાડી ઠોકે છે જે પાંજલ ભટ્ટ અને જે ખાઈ છે તેમાં પડી જાય છે અને હિતેન કુમારને ઉતારી દે છે અને જે સામે દિવાલ છે ત્યાં આગળ જે ગાડી ઠોકે છે તો તે સીન આ જગ્યા પર શૂટ થયું હતું। તો આપણે લોકેશન લાસ્ટમાં કહી દેવાના છે કે આનું લોકેશન છે, તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણી ચેનલ ઉપર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે। તો આ ખાઈ છે તો અહીંયા આગળ તે શૂટિંગ થયું હતું। તો પહેલાં અહીંયાથી ગાડી લઈને આવે છે ત્યારે હિતેન કુમારને અહીંયા નીચે ઉતારી દે છે જે પાંજલ ભટ્ટ હોય છે તે। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો મેં ટીક લગાવી છે, તમે ઝાડ મેચ કરી શકો છો, જે પાછળ હિતેન કુમાર ઊભા છે તેમની પાસે જે ઝાડ છે તે મેચ કરી શકો છો। તો તે સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો બીજું સીન છે જે આપણે મારી પાછળ જે એક છે જે ખાઈ જેવું છે ત્યાં આગળ તે સીન શૂટ થયું હતું। તો આ સ્ક્રીનશોટ છે રાધા તારા વિના મને ગમતું નથી તે ફિલ્મનું। તો તેમાં વિક્રમભાઈ ઠાકોર રિક્ષા લઈને આવતા હોય છે તો તે રિક્ષાની પાસે જે તમે ઝાડ છે તે મેચ કરી શકો છો। તો તે સીન અહીંયા શૂટ થયું હતું। તો આપણી ચેનલ ઉપર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી કરી તમને નવા વિડીયો જોવા મળશે। તો જે સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાં આગળ પાંજલ ભટ્ટે ગાડી ઠોકી હતી, મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે। તો તમે સ્ક્રીનશોટ મેચ કરી શકો છો પરફેક્ટ। જે સામે દિવાલ છે તે જે પથ્થર અને પછી પાંજલ બેન ભટ્ટ હોય છે જે ખાઈમાં પડી જાય છે અને હિતેન કુમાર જે દોડતા આવે છે ને તેમને બચાવી લે છે। તો અહીં નીચે એક ફિલ્મનું શૂટિંગ થયું હતું એ પણ વિડીયો આપણે બતાવ્યો છે જે અવતાર ધરીને આવશું। તો તે ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું એ આપણી ચેનલમાં વિડીયો ઓલરેડી આવી ગયો છે તો જોઈ લેજો જે મિત્રોએ ના જોયો હોય તે મિત્રોએ। તો આ જે ખાઈ છે ત્યાં આગળ પાંજલ ભટ્ટ જે નીચે પડી જાય છે અને હિતેન કુમાર અહીંયા બચાવી લે છે તેમને। તો તે સીન અહીંયા શૂટ થયું હતું। તો તમે જોઈ શકો છો બીજો સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો મિત્રો બીજો સ્ક્રીનશોટ હું તમને અહીંયા મેચ કરાવવાનો છું તો વિડીયોને પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો તમે જોઈ શકો છો આ ખાઈ છે તો અહીંયા અવતાર ધરીને આવશું તે ફિલ્મનું શૂટિંગ પણ થયેલું છે। બીજી એવી ઘણી ફિલ્મના શૂટિંગ અહીંયા થયેલા છે। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, હિતેન કુમાર ઊભા હોય છે તેમની પાછળ તમને જે ઝાડ છે એ જોવા મળશે અને જે પહાડ છે એ તમને જોવા મળે છે। તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે તો તમે પરફેક્ટ આ સ્ક્રીનશોટ મેચ કરી શકો છો। તો આ છે અમારા મિત્ર છે અજયભાઈ છે। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો તમે જોઈ શકો છો જે હિતેન કુમાર છે તેમની પાછળ જે તમને ઝાડ જોવા મળે છે પાછળ એ ઝાડ તમે મેચ કરી શકો છો પરફેક્ટ। અવતાર ધરીને આવશું તે ફિલ્મમાં એ ઝાડ લીધું છે જે ફિલ્મની અંદર શૂટિંગ દરમિયાન। તો એ વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે। તો આ છે ખાઈ અને આ જગ્યા પર થયું હતું તે શૂટિંગ। તો બીજો સ્ક્રીનશોટ હું તમને અહીંયા મેચ કરાવું છું। આ સાઈડથી ગાડી લઈને આવતા હોય છે તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું। તો ફિલ્મ બને ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે થોડું ઘણું ચેન્જ થઈ ગયું છે, બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે। તો આ સાઈડથી ગાડી લઈને આવતા હોય છે તો અહીંયા સ્ક્રીનશોટ પણ મેં લગાવ્યો છે તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો। તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે પાવાગઢ પાસેનું જે સુલતાનપુરા કરીને ગામ છે તો તે ગામની પાછળ આ જે ખીણ આવેલી છે પથ્થરોની તો ત્યાં આગળ આ સીન શૂટ થયું હતું। તો તમે જોઈ શકો છો એ સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે રાધા તારા વિના મને ગમતું નથી તે ફિલ્મનો। તો આ જગ્યા પર જીતુભાઈ પંડ્યા હોય છે તે વિક્રમભાઈને ગોતતા આવે છે આ જગ્યા ઉપર। તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું।
તો ફરી એકવાર લોકેશનની વાત કરીએ. લોકેશન છે પાવાગઢ પાસે આવેલું સુલતાનપુરા કરીને ગામ છે. તો તેની પાછળ આ પથ્થરોની ખીણ આવેલી છે, ત્યાંનું આ શૂટિંગ છે. તો ત્યાં આગળ આ શૂટિંગ થયું હતું. વિડીયો અહીંયાથી પૂરી કરું છું.